ફ્રોસ્ટબાઇટ નામ સાંભળતા જાણે હાડકાં થીજવી દેતી ઠંડી યાદ આવી જાય, નહીં? બર્ફીલા પહાડો, કાતિલ પવન. પણ જુઓ, આ ખાલી ઠંડી લાગવાની વાત નથી. આ એક બહુ જ ગંભીર મેડિકલ ઇમરજન્સી છે. તો ચલો આજે આપણે ઊંડાણમાં જઈને સમજીએ કે આ ફ્રોસ્ટબાઇટ આખરે છે શું અને સૌથી અગત્યનું, એનાથી બચવું કઈ રીતે. તો સવાલ એ છે કે જ્યારે શરીર અંદરથી શાબ્દિક રીતે થીજવા માંડે ત્યારે ખરેખર થાય છે શું? આ કોઈ કાલ્પનિક વાત નથી. આ એક એવી પ્રક્રિયા છે જે શરીરને કાયમ માટેનું નુકસાન પહોંચાડી શકે છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ફ્રોસ્ટબાઇટ એટલે ઠંડીને કારણે શરીરના ટિશ્યુઝનું થીજી જવું. પણ એને સરળ રીતે સમજીએ. કલ્પના કરો કે શરીરના કોષોની અંદર લાખો કરોડો નાની નાની બરફની સોય બની રહી છે. આ ધારદાર સ્ફટિકો સેલ્સને અંદરથી ફાડી નાખે છે. અને એકવાર સેલ મરી ગયો એટલે ટિશ્યુ હંમેશા માટે ખતમ. બસ આ જ છે ફ્રોસ્ટબાઇટનું સાચું અને ખતરનાક રૂપ. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 4 ભાગમાં આગળ વધીશું. પહેલા, ફ્રોસ્ટબાઇટ શું છે? બીજું, એ શરીર પર હુમલો કઈ રીતે કરે છે? ત્રીજું, જો આવું થાય તો તરત શું કરવું જોઈએ? અને છેલ્લે, એનાથી બચવા અને રિકવરી માટે શું કરવું? ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. ફ્રોસ્ટબાઇટ એટલે શું અને કોને એનું જોખમ સૌથી વધારે છે? જુઓ, સામાન્ય રીતે એવું લાગે કે આ તો ખાલી પર્વત ચઢનારાઓ કે સૈનિકોની સમસ્યા છે. પણ એવું બિલકુલ નથી. જે લોકો બહાર ખુલ્લામાં કામ કરે છે, બેઘર લોકો, એમને પણ એટલું જ જોખમ છે. બાળકો અને વૃદ્ધોના શરીરમાં તાપમાન જાળવવાની સિસ્ટમ થોડી નબળી હોય છે. જેમને ડાયાબિટીસ કે બ્લડ સર્ક્યુલેશનની તકલીફ હોય એમના માટે પણ ખતરો વધારે છે. અને હા, દારૂ પીધા પછી ગરમીનો જે ખોટો અહેસાસ થાય છે ને, એ બહુ જ ખતરનાક છે, કેમ કે ખબર જ નથી પડતી કે શરીર ક્યારે થીજી રહ્યું છે. હવે વાત કરીએ બીજા વિભાગની. ફ્રોસ્ટબાઇટ શરીર પર હુમલો કઈ રીતે કરે છે? આ એક એવી પ્રક્રિયા છે જે ચૂપચાપ અંદર ચાલે છે, પણ એની અસર બહુ ગંભીર હોય છે. સમજો, શરીર બહુ હોશિયાર છે. ઠંડી લાગે એટલે એ સૌથી પહેલાં શું કરે? મગજ અને હૃદય જેવા જરૂરી અંગોને બચાવવા માટે હાથ પગમાં લોહીનો સપ્લાય ઓછો કરી દે છે. આને કહેવાય વાસોકોન્સ્ટ્રિક્શન. પણ જો ઠંડી બહુ વધી જાય તો ત્યાં જ સમસ્યા શરૂ થાય છે. લોહીના અભાવે કોષોની અંદર બરફ બનવા લાગે છે. પેલી બરફની સોય જેવી વાત. પછી તો બ્લડ સપ્લાય સાવ જ બંધ થઈ જાય છે અને ટિશ્યુ મરવા લાગે છે. અને સૌથી વિચિત્ર વાત તો એ છે કે જ્યારે તમે એ ભાગને ફરી ગરમ કરો છો ત્યારે લોહી પાછું આવવાથી જે સોજો આવે છે એનાથી પણ નુકસાન થાય છે. આને રીપરફ્યુઝન ઈજા કહેવાય. આ જે નુકસાન થાય છે ને, એને 4 અલગ અલગ ડિગ્રીમાં વહેંચવામાં આવે છે. પહેલી ડિગ્રી એટલે શરૂઆત. ત્વચા થોડી લાલ કે સફેદ થઈ જાય અને શૂન્ય પડી જાય. બીજી ડિગ્રીમાં પાણીવાળા ફૂલ્લા દેખાવા માંડે છે. સ્થિતિ જ્યારે ગંભીર બને એટલે કે ત્રીજી ડિગ્રીમાં, ત્યારે ફૂલ્લામાં લોહી ભરાઈ જાય છે અને ચામડી ભૂરી પડવા લાગે છે. અને ચોથી ડિગ્રી, એ સૌથી ખરાબ સ્ટેજ છે. એમાં ટિશ્યુ કાળા પડી જાય છે, જેને આપણે ગેંગ્રીન કહીએ છીએ, અને નુકસાન છેક હાડકાં અને સ્નાયુઓ સુધી પહોંચી જાય છે. તો કયા લક્ષણો પર ખાસ ધ્યાન આપવું જોઈએ? શરૂઆતમાં ચામડી એકદમ ઠંડી લાગશે, ઝણઝણાટી થશે અને એનો રંગ સફેદ પડવા માંડશે. જો આને અવગણવામાં આવે તો ત્વચા મીણ જેવી કડક થઈ જશે અને ત્યાં કશું મહેસૂસ જ નહીં થાય. અને છેલ્લી અને સૌથી મોટી ચેતવણી છે ત્વચાનો રંગ. જો એ ભૂરો કે કાળો થવા માંડે તો સમજી લેવાનું કે ટિશ્યુ મરી રહ્યા છે. તો હવે સૌથી મહત્વનો સવાલ. જો આવી પરિસ્થિતિ સામે આવી જાય તો તરત જ શું કરવું જોઈએ? કારણ કે અહીં સમય અને સાચી પદ્ધતિ બંને બહુ જ નિર્ણાયક છે. ઓકે, તો શું કરવું અને શું બિલકુલ ન કરવું એ બરાબર સમજી લઈએ. સૌથી પહેલું કામ, વ્યક્તિને કોઈ ગરમ જગ્યાએ લઈ જાઓ. એના ભીના કપડાં તરત જ ઉતારી નાખો. જે ભાગને અસર થઈ છે એને હૂંફાળા પાણીમાં ધીમે ધીમે ગરમ કરો. હવે શું નથી કરવાનું એના પર ખાસ ધ્યાન આપજો. એ ભાગને ભૂલથી પણ ઘસતા નહીં. સીધી ગરમી એટલે કે આગ કે હીટર પાસે બિલકુલ ન રાખતા. ફોલ્લા ફોડવાની કોશિશ ન કરતા. અને આ સૌથી અગત્યનું છે, જો એવું લાગે કે એ જગ્યા ફરીથી ઠંડી પડી શકે છે તો એને ગરમ જ ન કરતા. કારણ કે એકવાર ગરમ કરીને પાછું ઠંડુ થવાથી નુકસાન બમણું નહીં પણ અનેક ગણું વધી જાય છે. આ પ્રાથમિક સારવાર પછી હોસ્પિટલ જવું ખૂબ જ જરૂરી છે. ત્યાં ડોક્ટર્સ પ્રોફેશનલ રીતે એને ફરીથી ગરમ કરે છે, દુખાવો ઓછો કરવાની દવાઓ આપે છે અને જરૂર પડે તો IV ફ્લુઇડ્સ ચડાવે છે. ઘાની સારસંભાળ રાખવામાં આવે છે.
અને હા, જો નુકસાન બહુ જ વધારે હોય તો ક્યારેક મૃત ટિશ્યુને દૂર કરવા માટે સર્જરી કે અંગ કાપવાની પણ જરૂર પડી શકે છે. હવે આગળ વધી આપણા છેલ્લા વિભાગ તરફ, રિકવરી અને પ્રિવેન્શન. એટલે કે સાજા થયા પછી શું થાય છે અને ભવિષ્યમાં આવી ઈજાથી બચવા માટે શું કરવું જોઈએ. આ એક કડવી હકીકત છે કે ફ્રોસ્ટબાઇટની અસર ક્યારેક આખી જિંદગી રહી જાય છે. ઘણા લોકોને એ ભાગમાં સતત દુખાવો રહે છે, થોડીક પણ ઠંડી અમને સહન નથી થતી, અને ક્યારેક તો ત્યાંની સંવેદના જ જતી રહે છે. સાંધા જકડાઈ જાય છે. આ બધું જ એ બતાવે છે કે આ ઈજાને હળવાશથી લેવાની ભૂલ બિલકુલ ન કરવી જોઈએ. પણ સારી વાત એ છે કે ફ્રોસ્ટબાઇટથી બચવું લગભગ હંમેશા શક્ય છે. બસ થોડી સાવધાની રાખવાની જરૂર છે. હંમેશા લેયર્સમાં કપડાં પહેરો. શરીરને, ખાસ કરીને કપડાને સૂકા રાખો. હાથ, પગ અને ચહેરાને બરાબર ઢાંકીને રાખો. એક જગ્યાએ સ્થિર ઊભા રહેવાને બદલે હલનચલન કરતા રહો, જેથી બ્લડ સર્ક્યુલેશન ચાલુ રહે. પૂરતું ખાવા પીવાનું રાખો અને ઠંડીમાં દારૂ અને સિગારેટથી તો બને એટલું દૂર જ રહેવું. આ નાની નાની વાતો જ સૌથી મોટું સુરક્ષા કવચ છે. યાદ રાખજો, ઠંડી કોઈને માફ નથી કરતી. એની તાકાતને ક્યારે ઓછી ના આંકવી. તો સવાલ એ જ છે કે શું આપણે તૈયાર છીએ? કારણ કે સાચી જાણકારી અને પૂરી તૈયારી જ આપણું સૌથી મોટું હથિયાર છે.